આજનો જે આ ભણતર સાથેનો ગણતરનો જે કાર્યક્રમ છે એની અંદર ખૂબ જ મજા આવી અને આજનું શું આયોજન હતું એના વિશે થોડીક વાત કરીએ. આજ રોજ ખરેડા તાલુકા શાળા ખાતે આપણે 3 થી 8ના બાળકો માટે એટલે કે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે જે બાળકો છે એને રસોઈ પ્રત્યે જાગૃતિ આવે, એટલે કે ખબર પડે કે રસોઈમાં આપણે કયા મસાલા ને બધું આપણે જે વાનગી બનાવતા હોય એમાં શું શું ઉપયોગ થાય એની બધી માહિતી મળે, એટલે કે જાગૃત થાય. બરાબર. દરરોજ આપણે એના મમ્મી બનાવતા હોય ઘરે તો એમાંથી થોડુંક ધ્યાન દઈએ કે ના આ વસ્તુ આપણે બનાવીએ તો આમાં કઈ કઈ વસ્તુ જ હોય, કેવી રીતે બને, તો એના માટેની જાગૃતિ કેળવાય એના માટે આ રસોઈ સ્પર્ધાનું આપણે આયોજન કર્યું હતું. એટલે કે 3 થી 8ના બાળકો હતા, એમાં 3 થી 3 અને ધોરણ 3 અને 4ના બાળકો હતા અને 5ના. તો એમાં શું કર્યું હતું કે ચૂલા વગરની જે વાનગી બને, એટલે કે અને જે મોટા બાળકો હતા 6 થી 8 વાળા એના માટે આપણે ચૂલાની વાનગી બનાવવાની હતી. એટલે કે અલગ અલગ 2 ભાગ પાડ્યા હતા આપણે. ખૂબ સરસ જેમને માહિતી આપી કે આ સ્કૂલની અંદર સતત આવા કાર્યક્રમો થતા રહે છે કે ભણતર તો છે જ પણ સાથોસાથ જીવનની અંદર ઘડતરની પણ એટલી જરૂરિયાત હોય કે જે વિદ્યાર્થીને પોતાના જીવન દરમિયાન કંઈક ઉપયોગી થાય એવી સ્કિલ ડેવલપમેન્ટનું કામ આ ખરેડા પ્રાથમિક શાળામાં ચાલી રહ્યું છે. થેન્ક યુ સો મચ.